નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને એક લાઇક કરી ખેડૂત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર બાદ ગઈકાલ એટલે કે 17 જૂનના રોજ ફ્રાન્સમાં એક કરાર પર હસ્તાક્ષર થયા હતા. બંને દેશો વચ્ચેના કરાર બાદ ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલ જે $120 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું હતું, તેમાં હવે નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યા પછી આ ઘટાડો થયો છે. વિશ્વભરના દેશો આશાવાદી છે કે ધીમે ધીમે સામાન્ય પુરવઠો પાછો ફરવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં વધુ ઘટાડો થશે. આજે સવારે ગુરુવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઘટીને $78 પ્રતિ બેરલ થયો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારતના કરોડો સીમાંત અને નાના ખેડૂતો માટે એક આશીર્વાદ સમાન છે. આ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય મળી રહી છે. તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. હાલમાં સમાચાર સામે આવી રહ્યા છે કે આ યોજનાનો 23મો હપ્તો આગામી શનિવારે જાહેર કરવામાં આવશે. ઘણા ખેડૂતોના મનમાં એવો ડર છે કે શનિવાર હોવાના કારણે કદાચ બેંકો બંધ હોઈ શકે અને તેઓ તેમના ખાતામાં આવેલી રકમ સમયસર ઉપાડી ન શકે. પરંતુ અહીં ગભરાવાની જરૂર નથી. આરબીઆઈ નિયમો અનુસાર મહિનાના દરેક બીજા અને ચોથા શનિવારો બેંકોમાં રજા હોય છે. ભારત અને પડોશી દેશ નેપાળ વચ્ચેના સંબંધો ઘણા સમયથી અસ્થિર રહ્યા છે. ઝીંઝી ક્રાંતિ પછી તાજેતરના સત્તામાં આવેલ બાનેલ શાહ સરકારે પણ ભારત સાથેના સંબંધો પ્રત્યે ખાસ ઉષ્મા દાખવી ન હતી. હવે ભારતીય ચા બોર્ડે એક એવો નિર્ણય લીધો છે જેના કારણે નેપાળમાં ડઝનબંધ ચા ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે. નેપાળી મીડિયા અનુસાર આ ફેક્ટરીઓએ ઉત્પાદન બંધ કરી દીધું છે અને સરકારને ભારત સાથે વાતચીત દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવાની અપીલ કરી છે. વિજ્ઞાન જાથામાં ચેરમેન જયંત પંડ્યાએ ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ તથા અન્ય આગાહીકારો અંગે ચોંકાવનારી વાતો કરી છે. જયંત પંડ્યાએ જણાવ્યું છે કે જૂનાગઢમાં આ વર્ષે 47 આગાહીકારો ભેગા થયા હતા. કોઈએ વનસ્પતિ, તો કોઈએ સૂર્યપ્રકાશ, તો કોઈ દિશા જોઈને હોળીની ઝાડ, અખાત્રીજનો પવન આવી જુદી જુદી દેશી પદ્ધતિઓથી ચોમાસાની વરસાતા કર્યા હતા. તેમની પાસે વિજ્ઞાનના કોઈ સાધનો કે કોઈ ઉપકરણો નથી. તેમણે જાહેરાત કરી હતી કે વરસાદ એક્ટિવ થઈ જશે, પરંતુ તેમાંથી કોઈની વાત સાચી પડી નથી. અત્યાર સુધી કોઈ પણ આગાહીકારની વાત પ્રમાણે ગુજરાતમાં વરસાદ થયો નથી. બસ હાલ માટે એટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. ત્યાર પહેલાં અમારા વિડીયોને એક લાઇક કરી ખેડૂત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો.